આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરતા કહ્યું છે કે આગામી પેઢીના જીએસટી સુધારા આવતીકાલે નવરાત્રીના પહેલા દિવસે અમલમાં આવશે. રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે જીએસટી બચત મહોત્સવ આવતીકાલથી શરૂ થશે. લોકો ઓછી કિંમતે તેમની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે. इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी, सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આ સુધારાઓ સાથે રાષ્ટ્રીય વિકાસની ગાથા બદલાશે. સરકારે મધ્યમ વર્ગના કરવેરાનો બોજ હળવો કરવા માટે પગલાં લીધા છે. શ્રી મોદીએ કહ્યું કે હવે માલ અને વાહનો પર ઓછો ખર્ચ કરવો પડશે. તેમણે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આગામી પેઢીના જીએસટી સુધારાઓ, બચત મહોત્સવ અને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. કચ્છમાં આજે ભૂકંપના 2 આંચકાઓ અનુભવાયા છે. પહેલો આંચકો સવારે 6:41 આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાના ભૂકંપ આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે બપોરે 12:41 પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાના આ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરના ભૂકંપ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર દ્વારા જણાવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી ચલો જીતે હૈ ફિલ્મ રાજ્યના દરેક સિનેમાગૃહોમાં નિઃશુલ્ક દર્શાવવામાં આવી રહી છે. દર્શકો આ ફિલ્મથી પ્રેરણા લઈ તેની પ્રશંસા કરી રહ્યા છે. મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થશે. માઈ મંદિરોને અનેરો શણગાર કરાયો છે. માઈ ભક્તો ઉપવાસ, પૂજાપાઠ, અનુષ્ઠાન થકી માની આરાધના કરશે. કચ્છ કુળદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે આજે રાત્રે જાગીરના અધ્યક્ષ રાજા બાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટ સ્થાપન વિધિ સાથે નવરાત્રીનો પ્રારંભ થશે. ભુજના આશાપુરા માતાજીના મંદિરમાં પણ આજે રાત્રે ઘટ સ્થાપન વિધિ થશે. નવરાત્રીના પ્રારંભ પૂર્વે જિલ્લાની બજારોમાં પણ ગરબા, દીવડા, દાંડિયા, વસ્ત્રોની ખરીદી કરતા લોકોની ભીડ જોવા મળી રહી છે. તો બીજી બાજુ જિલ્લાભરના મુખ્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન અર્વાચીન ગરબીના આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો તંત્ર દ્વારા પણ સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ રાજ્યભરમાં અત્યાર સુધી 38,391 શિબિર યોજાઈ. તેમાં 5,58,668 લોકોની કેન્સરની તપાસ, જ્યારે 30,231 જેટલા એક્સરે રિપોર્ટ કરાયા. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા અભિયાનનો અત્યાર સુધી 19,44,093 જેટલા લાભાર્થીએ લાભ લીધો છે. એશિયા કપ T20 ક્રિકેટના સુપર 4 મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આજે રાત્રે 8 વાગે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મેચમાંથી ભારતે 11 મેચ જીતી છે. આ પહેલા ગ્રુપમાં તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે ભારતીય કોસ્ટ મથક જખૌ દ્વારા પિંગલેશ્વર બીચ પર સ્વચ્છ સમુદ્ર સલામત દરિયા કિનારાના સહિયારા મિશન સાથે ભારતીય વાયુસેના, તટરક્ષક દળ, મરીન પોલીસના સ્વયંસેવકો તેમજ શાળાના બાળકોએ સાથે મળીને આશરે 1,000 કિલો પ્લાસ્ટિક તેમજ હાનિકારક કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરાયો હતો. જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને થતા નુકસાનને અટકાવી શકાયું હતું. તેમજ તમામ સહભાગીઓએ ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ સમુદ્રો રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.